વડોદરાથી સમાચાર। અહીં સામાન્ય લોકો પર કડકાઈ કરતી પોલીસ સાંસદ સામે ઢીલી પડી ગઈ। જ્યાં રવિવારે કાર ચાલકે ફિઝિયોથેરાપી અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને અડફેટે લઈ લીધા હતા। લોકોએ અકસ્માત બાદ ભાગતા કાર ચાલકનો પીછો કરી 4 કિલોમીટર દૂર પોલીસના હવાલે કર્યો હતો। ફતેગંજ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક કુશ પટેલની ધરપકડ કરી હતી। કુશ પટેલને છોડાવવા સાંસદ રંજનબેન ભટ્ટ પોલીસ મથકે દોડી આવ્યા હતા। રંજનબેન ભટ્ટ કુશ પટેલના પરિવારનો ઘરોબો હોવાથી તે ત્યાં દોડી આવ્યા હોવાની ચર્ચા છે। માત્ર પોણા 2 કલાકમાં જ સાંસદ અકસ્માત સર્જનાર કુશ પટેલને છોડાવી પણ ગયા। પોલીસ મથકની બહાર સાંસદનો કુશ પટેલ સાથેનો એક વિડીયો પણ વાયરલ થયો છે, જેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। આ વાયરલ વિડીયોમાં અકસ્માત સર્જનાર કુશ પટેલના ચહેરા પર કોઈ રંજ નથી, જ્યાં કુશ પટેલ હસતા મોંએ પોલીસ સ્ટેશનની બહાર નીકળતા દેખાઈ રહ્યા છે। જોકે આ બાદ સાંસદ રંજનબેન ભટ્ટનું નિવેદન પણ સામે આવ્યું છે કે મારા પર થઈ રહેલા તમામ આક્ષેપો ખોટા છે। હું કુશ પટેલને છોડાવવા માટે નહોતી ગઈ। હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓ પર ફરિયાદ ન થાય તેની કાળજી લેવા માટે ત્યાં ગઈ હતી। વિદ્યાર્થીઓ રોંગ સાઈડ આવતા હતા। બંને પાસે લાયસન્સ પણ નથી। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓએ ફરિયાદ નથી કરી, પણ હોસ્ટેલના યુનિયનના વિદ્યાર્થી આગેવાનોએ એફઆઈઆર કરી છે। પોલીસે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કુશ પટેલને જામીન પર છોડ્યો છે। આ સમગ્ર મામલે હવે એ જોવાનું રહેશે કે સત્ય શું છે। શું કુશ પટેલને છોડાવવા માટે સાંસદ પહોંચ્યા હતા કે પછી તેઓ જે નિવેદન આપી રહ્યા છે તે પ્રમાણે આખરે જે વિદ્યાર્થીઓ છે તેની પર આખરે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થાય તેની કાળજી લેવા માટે તેઓ ત્યાં ગયા હતા। પણ આ સમગ્ર મામલે હવે એક આ વિડીયો જે સામે આવ્યો છે તેને લઈને આ સમગ્ર તર્ક વિતર્ક થઈ રહ્યા છે। અને હવે તબક્કે સાંસદ રંજનબેનનું પણ નિવેદન સામે આવ્યું કે તેઓ કુશ પટેલને છોડાવવા માટે નહોતા ગયા અને પોલીસે તમામ પ્રોસિજર બાદ કુશ પટેલને જામીન પર છોડ્યો છે। બે તરફ વિદ્યાર્થીઓ કે જેમની પાસે આ સમગ્ર મામલે કોઈ કાર્યવાહી ન થાય, ફરિયાદ ન દાખલ થાય તેની કાળજી લેવા માટે તેઓ ત્યાં ગયા હતા। આપણે જણાવીએ કે આ સમગ્ર મામલે લોકોએ કાર ચાલકનો પીછો કરીને પોલીસને હવાલે કર્યો હતો અને ત્યારબાદ કાર્યવાહી શરૂ થઈ હતી। ફતેગંજ પોલીસે કાર ચાલક કુશ પટેલને પકડી પાડ્યો હતો। ગઈ હતી, પણ સમગ્ર ઘટના મેં જાણી કે કુશ કરતાં પણ વધારે સામે જે વિદ્યાર્થી મિત્રોને વાગ્યું છે એ લોકોએ પણ ગુનો ઉલ્લંઘન નિયમોનું કરેલું હતું અને કુશના પેરેન્ટ્સ પણ કે સોસાયટીના લોકો પણ સામેવાળા વિદ્યાર્થી મિત્રો પર પણ કંઈ એફઆઈઆર ન થાય એટલે બંનેને સમજાવવા માટે ગઈ હતી। કુશની ઉપર તો એફઆઈઆર થઈ ગયેલી હતી એટલે એને બચાવવાનો તો કોઈ વિષય નહોતો, પણ ચોક્કસ કુશની બહેનના લગ્ન હતા અને કન્યાદાન કરવાનું હતું એટલે જે એફઆઈઆર થઈ છે એમાં પોલીસ પોતાની પ્રોસિજર પ્રમાણે પ્રોસિજર કરી અને કુશ માટેની કાર્યવાહી કરીને એને આ લગ્નમાં મોકલે, કન્યાદાન કરીને પાછો આવે એ વાત હતી। પણ જ્યારે સમગ્ર ઘટના જ્યારે મેં ત્યાં જાણી ત્યારે બી મેં જે વિદ્યાર્થી મિત્રોને વાગ્યું છે એમાંના એક વિદ્યાર્થીના પેરેન્ટ્સ સાથે પણ વાત કરી। એમણે પણ એવું કીધું કે અમે એફઆઈઆર કરી નથી। હોસ્ટેલના છોકરાઓએ ડાયરેક્ટ જ એફઆઈઆર ઓનલાઈન કરી દીધી। જે દીકરાઓને વાગ્યું છે એ દીકરાને પણ કુશના ફાધર અને સોસાયટીના અગ્રણી એમની સાથે 2 કલાક બેઠા હતા। એ દીકરાઓએ પણ કીધું અમે એફઆઈઆર નથી કરી, અમારા મિત્રોએ કરી દીધી છે। એમને તો સોસાયટીના લોકોએ પણ એવું કીધું કે ચાલો તમને સારી હોસ્પિટલમાં લઈ જઈ અને તમારી સારવાર થાય। આ ભાવ સોસાયટીનો પણ હતો। પણ મને જ્યારે ખબર પડી કે કુશ પોતે જ્યારે જઈ રહ્યો હતો ગાડીમાં ફતેગંજ, તો એને જવા માટેનું સિગ્નલ ખુલ્લું હતું એટલે એ તો રાઈટ જઈ રહ્યો હતો, પણ આ બે જે વિદ્યાર્થી મિત્રો છે એ રોંગ સાઈડ જઈ રહ્યા હતા।
એના બાજુનું સિગ્નલ બંધ હતું, એનું પોતાનું એક્ટિવા નહોતું, એની પોતાની પાસે લાઇસન્સ નહોતું. તો વધારે ગુનો તો એ દીકરા ઉપર થાય એવો હતો. એટલે સોસાયટીના લોકો પણ આ વિદ્યાર્થી મિત્રો પર ગુનો ન કરે, એફઆઈઆર ન કરે. સમજાવટથી બંને બાજુ કામ થાય, કેમ કે એ દીકરાઓને વાગ્યું હતું. એટલે મારો ભાવ તો સાંસદનો ભાવ